તો ગુડ મોર્નિંગ મિત્રો, હર મહાદેવ. કેમ છો? મજામાં ને? જો કે મજામાં જઈશો. અને સવારમાં આજે હું શરૂઆત જ કરી લીધી છે બ્લોગ બનાવવાની. તો હજી હું નાસ્તો કરવા બેઠો છું. નાસ્તામાં આજે એવો છે લોચો, સુરતી લોચો. મારા મમ્મીએ ઘરે બનાવ્યો છે આ સુરતી લોચો. કેવો બન્યો છે? જોકે જોવામાં તો સારો લાગે, પણ હું ચાખી લઉં પછી ખબર આગળ. ફાઇનલી આપણને લોચો ખાવાની મજા જ આવી ગઈ છે, અલગ જ કાંક. અને હવે મેં બપોર લગ્નનો સ્ટોક કરી લીધો છે. બપોર લગ્ન ભૂખ લાગે એવું કંઈ છે નહીં, એટલે આપણે કંઈ ચા નાસ્તો કાંઈ હારે લઈ જતા નથી અત્યારે વાડીએ. અને હું નીકળી ગયો છું અત્યારે વાડીએ જવા માટે. તો થોડોક સામાન છે, બાજરો છે, આજ બાજરો વાવવાનો છે આપણે. તો આમાં બાજરો છે એ લઈ લઉં. અને આ આપણી ડિસ્કવર. હું નીકળું છું અત્યારે અહીંથી વાડી સાઈડ જવા માટે. ફાઇનલી મિત્રો અત્યારે હું આવી ગયો છું વાડીએ. અને વાડીએ આવીને જોયું તો મારા કાકા અત્યારે એની વાડીની અંદર ટ્રેક્ટર હાંકે છે. એ લોકોને કપાસ જે નીકળી ગયો છે, તો એની પછી જે ખેતી કરવામાં આવે છે એ ખેતી અત્યારે શરૂ છે એ લોકોને. અને અમારે અત્યારે કપાસ વીણવાનું કામ ચાલુ છે. થોડાક માણસો છે તો કપાસ વીણાય છે. અને કપાસ વીણાઈ જાય એટલે મારે બે ગાયને છૂટી કરવાની છે આખી વાડીની અંદર. તો તમે જોજો વ્લોગમાં કઈ રીતે આ બે ગાયોને હું છૂટી કરું છું. કેમ કે કોઈ દી મેં છૂટી કરી જ નથી ખેતરની અંદર, નકર ભાગે છે બહુ. આજે હું પહેલી વાર છૂટી કરવાનો છું ગાયોને ખેતરની અંદર, એને ચરવા માટે કપાસમાં. તો મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે મારી પાસે આવી ગયું છે ભીંડાનું બિયારણ. આ જે છે એ ભીંડાનું બિયારણ છે. તો અત્યારે મારે થોડીક જગ્યા ખાલી પડી છે આ ખેતરની અંદર. તો એમાં અમારે ભીંડો, ગુવાર આ બધા શાકભાજી વાવવાના છે. તો અત્યારે મારા હાથ લાગી ગયું છે ભીંડાનું બિયારણ. તો અત્યારે હું પેલા ભીંડો વાવાઈ. जरा क्या खा रहा है? हाथ में क्या है? ये खा रहा है? ये खाने की चीज है? ये खाने की चीज है? निकाल मुंह से बाहर निकाल. हाँ, झिंडवा खाई છે. રેંદે રેંદે રેંદે. ફાઇનલી મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે કાલે જે અમે તબેલો સાફ કર્યો હતો તે પછી ગાવું અંદર બાંધી નહોતી. અત્યારે પહેલી વાર અંદર બાંધેલી છે ગાય, બેયને સાફ કર્યા પછી. તો બેયને અત્યારે નીણ નાખી દીધી છે. તબેલો હાવ સાફ ક્લીન થઈ ગયો છે. હવે આ રીતે જ રહેશે, કેમ કે મેં કહી દીધું છે મારા કારીગરને કે તબેલો હંમેશા સાફ રાખવાનો તારે એ એક કામ વધારે કરવાનું છે. અને બહાર આપણે જઈ, મેં એને એક બીજું કામ આપેલું હતું. હમણાં મારા મિત્ર મંડળમાં જે મારો મિત્ર એક સિટીમાં રહે છે, જે પશુપાલન કરતો નથી, જે ખેતી હારે સંકળાયેલો નથી, એના ઘરે કાંઈક યજ્ઞ વગ્ન છે. તો એને કીધું હતું કે મને છાણા જોહે. છાણા તો અમે અત્યારે બનાવતા નહોતા, પણ પછી મને ખબર પડી કે ભાઈ છાણા અત્યારે આપણે અત્યારથી બનાવીને મૂકી દઈએ તો પછી એને 2 દિવસ પછી જોતા છે, સુકાઈ જાય તો કાયમ આવે. આ શુદ્ધ ગાયના છાણા છે. કેમ કે યજ્ઞમાં આપણે ગમે એ છાણું નાખીએ ને તો એમાં નક્કી ન હોય ભેંસનું હોય ગાયનું હોય. પણ એને મને એટલા માટે જ ફોન કર્યો હતો કે તારી વાડીએ ગાય છે તો આને અડાયા તરીકે ઓળખે. તો એટલે અમે અત્યારે બનાવી લીધા છે છાણા. આપણા છાણા છે. તો મિત્રો આપણે જે યજ્ઞમાં કોઈ વિધિમાં આપણે પંચામૃત વાપરતા હોઈએ છીએ. તો પંચામૃતમાંના 2 અમૃત જે આપણને ગાયમાંથી મળતા હોય છે. પહેલું ગૌમૂત્ર, બીજું ગાયનું દૂધ. પંચામૃતમાં ગાયનું દૂધ, ગૌમૂત્ર, મધ આ બધી વસ્તુ આવતી હોય છે. તો આ 2 અમૃત તો મારી પાસે અત્યારે છે. ગાય છે એટલે એ 2 અમૃત છે. તો હું અત્યારે તો આપણી ગાયને અત્યારે આ દૂધ દે એવડી છે ને હજી થોડીક સમય લે, થોડોક વાર છે દૂધ દે એને. તો હું એ વસ્તુ પણ કરવાનો છું કે બને તો ગૌમૂત્ર અને ગાયના દૂધ. ગાયનું દૂધ તો જો રનિંગ આવતું હોય, પણ ગૌમૂત્રનો સ્ટોક કરવો છે. અને અમુક જગ્યાએ ઓર્ગેનિક ખાવા પીવાનું બનતું હોય, ઓર્ગેનિક વસ્તુ હોય, તો એમાં ઓર્ગેનિક શાકભાજી વપરાતા હોય. તો શાકભાજીની એક હું એવી ટ્રાય કરવાનો છું કે હું ઓર્ગેનિક બનાવી શકું, જેમાં ગૌમૂત્ર નાખી દવા તરીકે ગૌમૂત્રનો ઉપયોગ કરીશ, ખાતર તરીકે ગાયના છાણનો ઉપયોગ કરીશ. અને આ રીતે હું ઓર્ગેનિક શાકભાજી બનાવી. જો શાકભાજી વવાઈ ગયું છે એની અંદર ગાયનું છાણ પણ નાખી દીધું છે, પાણી પાવાનું. હવે ગૌમૂત્રનો સ્ટોક થાય એટલે એ નાખવાનું આવશે. તો અમારી ચેનલમાં જોડાયા રહેજો.
આપણે હજી ઘણા સુધારા વધારા કરવાના છે. આખું વાડીનું જે તંત્ર છે, જો કે હું ખેતી કરવા માટે હજી આવ્યો એના 7 થી 8 દિવસ થયા છે, તો હજી આખું વાડીનું તંત્ર આપણે અલગ કરવાનું છે. અલગ અલગ વસ્તુને તમને મળાવીશ અને ઓર્ગેનિક જે આમ દેશી લાઈફ, ઓરિજિનલ દેશી લાઈફ જીવવાની જે મજા છે એ બધી મજા હું તમને આમાં બતાવીશ. હજી મારે રસોડું કમ્પ્લીટ નથી થયું. વાડીની અંદર હું રસોડું કરવાનો છું. બધી વસ્તુ ઓર્ગેનિક, અહીંથી બટેકું તોડવાનું, અહીંથી શાકભાજી તોડવાનું, ડાયરેક્ટ વાડીએ બનાવી નાખવાનું ને જમી લેવાનું. આ રીતનું મારો વિચાર છે. તો તમે મારી ચેનલમાં જોડાયા રહેજો. બધી એન્જોય કરવાની છે આપણે, અને ગામડાની દેશી લાઈફ જીવવાની છે, અને લાઈફસ્ટાઈલ તમને હું બતાડીશ કઈ રીતે જીવાય ગામડાની લાઈફ. ફાઇનલી મિત્રો અત્યારે અમે જમી લીધું છે અહીંયા વાડીએ જ, અને બધા માણસો પોતપોતાની રીતે જમી અને આરામ કરે છે. હું અહીંયા આટા મારું છું તબેલા સાઈડ પાછળ વાડીમાં. 1 કલાકથી 1.5 કલાક જેવો આરામ કરીશ, અને પછી ફરીથી આપણે આપણું અલગ અલગ કામ જે છે એ શરૂ કરી દઈશું. ફાઇનલી મિત્રો અત્યારે હું ઉઠી ગયો છું, અને અત્યારે આપણે જે બધું શાકભાજી વાવ્યું છે મેં ઓબ્ઝર્વેશન કર્યું તો અત્યારે છે ને ગાજર ઉગી ગયા છે, મૂળા ઉગી ગયા છે, પછી ઇતર ઘણું શાકભાજી છે. અને અત્યારે મારા મમ્મી કાકડી વાવે છે, તમે જોઈ શકો છો. કાકડી પણ ઉગી જાય, આ બધું વસ્તુ ઉગે બધાય શાકભાજી. પછી અહીંયા કાંક અલગ જ પ્લાનિંગ કરવાનું છે મારે, કે અહીંયા બધું રસોઈ બનાવવાની, ખાવાનું આ બધું અહીંયા ચાલુ કરવું છે એકદમ દેશી રીતે. ભાઈ અમે આ વિરાટભાઈને કામ આપેલું છે ગાયોના જે ખાતર એ બધું ભેગું કરવાનું. બધું ખાતર ભેગું કરે છે અત્યારે. એ ભેગું કરી અને આ તગારામાં નાખે છે. વાહ ભાઈ વાહ. એટલે મિત્રો અત્યારે વાગી ગયા છે 4, અને આ વિરાટભાઈ જો નાસ્તો કરે છે. હાય કરતો, એસે કર દે એસે. હા, તો અમે અત્યારે હું આવ્યો, ઘરે ગયો તો આવ્યો તો દર્શન મારી હેરે આવ્યો છે. અમારે બેને થોડીક વસ્તુ લેવા માટે બેકરીએ જવાનું છે, તો આપણે જાવું? હાલો થઈ. તો ફાઇનલી મિત્રો અત્યારે સાંજના 7 વાગી ગયા છે, અને હું વાડીએથી નીકળવાની તૈયારી કરું છું, કેમ કે અત્યારે વાડીનું બધું કામ પતી ગયું છે, અને ઘરે જમવાનો પણ ટાઈમ થઈ ગયો છે, રસોઈ તૈયાર હશે, તો હું અત્યારે ઘરે જવા માટે નીકળું છું. અને જો તમને મારો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો, ને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને હજી ઘણું ફેરફાર થવાનો છે વાડીની અંદર, અને કોઈ પણ વસ્તુનો તમને પણ એવો ફેરફાર લાગતો હોય કે આ વસ્તુ કરાય, આ વસ્તુ ન કરાય, તો કોમેન્ટની અંદર જલ્દી જણાવજો. તો તમે કયો એ રીતે પણ આપણે ફેરફાર કરશું. અને હજી તો હું ખેતીવાડી કરવા આવ્યો એના 8 જ દિવસ થયા છે. હજી મારે આની અંદર 3 મહિના ડેવલપ કરવાનું છે. બધું અલગ અલગ વસ્તુ જે ઘટે છે એ લાવવાની છે, કોઈ વસ્તુ ખરાબ છે તો એ કાઢી નાખવાની છે, એવું હજી ઘણું કામ છે. તો જોડાયા રહેજો મારી હારવાર, અને કોઈ પણ તમને સુધારા વધારા લાગે વાડીની અંદર તો તમે પણ કોમેન્ટ કરીને જણાવજો મને.